રાજ્યમાં ગર્લ્સ ટોપર તરીકે સાનવી પાટીદારનું કીર્તિમાન ટૂંક જ સમય પહેલા જીના પરિણામો જાહેર થયા, જેમાં અમદાવાદની સાનવી પાટીદારે એક કીર્તિમાન સ્થાપિત કરીને ગુજરાતનું નામ રોશન કર્યું છે. ત્યારે વાત કરીએ તો નારાયણા અમદાવાદ જી મેઇન 2026 સેશન 1માં અભ્યાસ કરીને રાજ્યમાં ગર્લ્સ ટોપર તરીકે સાનવી પાટીદારે કીર્તિમાન સ્થાપિત કર્યો છે, જે ગુજરાત માટે એક ગર્વની ક્ષણ કહી શકાય. નારાયણા એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન અમદાવાદે જી મેઇન 2026 સેશન 1ના પરિણામોમાં ફરી એકવાર શૈક્ષણિક ઉત્કૃષ્ટતાનો માપદંડ સ્થાપિત કર્યો છે, જેમાં અમદાવાદ સેન્ટરે અદ્ભુત પ્રદર્શન નોંધાવ્યું છે. ત્યારે સાનવી પાટીદાર 275 માર્ક સાથે ગણિતમાં 100% મેળવીને સિટી રેન્ક 1 હાંસલ કરીને ગુજરાત રાજ્યની ગર્લ્સ ટોપર તરીકે ગૌરવ પ્રાપ્ત કર્યું છે. ત્યારે આ ઉપરાંત સેન્ટરના 8 વિદ્યાર્થીઓએ 99.9 પ્લસ, 25 વિદ્યાર્થીઓએ 99 પ્લસ પર્સન્ટેજ અને 36 વિદ્યાર્થીઓએ 98 પ્લસ પર્સન્ટેજ મેળવ્યા છે. ત્યારે તમામ ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓનું સંસ્થા ખાતે સન્માન કરવામાં આવ્યું હતું અને કેક કાપીને આ આનંદની ઉજવણી કરી હતી. ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા પણ તેમને આપેલા જ્ઞાનના ગુરુઓના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા, જે વિશેની વધુ માહિતી સંસ્થાના તુષારભાઈ પારેખ, ઝોનલ ડાયરેક્ટર ગુજરાત અને ટોપરમાં આવનાર સાનવી પાટીદારે આપી હતી. मेरे मेंस में 99.99 परसेंटाइल है और इससे मैं बहुत खुश हूँ और इसका बहुत बड़ा क्रेडिट मैं देना चाहूँगी मेरे टीचर्स को, नारायणा के टीचर्स को, उनकी फैकल्टीज़ को. उनका बहुत सपोर्ट रहा है. उन्होंने इस पूरी जर्नी में बहुत मेजर रोल प्ले किया है, इंक्लूडिंग माय पेरेंट्स. तो हाँ, खास करके जर्नी हाँ नारायणा ने सपोर्ट किया है. नारायणा में टेस्ट होते हैं, उन्होंने 1-to-1 इंटरेक्शन करके मेरे डाउट्स क्लियर किए हैं. मेंटरशिप होती है और आई वुड से नारायणा इज गुड. मॉक टेस्ट होते हैं तो वो अपीयर करने चाहिए, उससे भी काफ़ी पता चलता है और पेरेंट्स सपोर्ट करते हैं. रहेगा अभी तो एडवांस दे के अच्छे आईआईटी में जाना और उसके बाद कुछ करेंगे. काफ़ी सारे प्लान चल रहे, जैसे कि नारायणा का रिवीजन प्लान है. रिवीजन प्लान बहुत अच्छा है. अगर किसी भी कॉम्पिटिटिव एग्जाम के लिए आप प्रिपरेशन कर रहे हो तो रिवीजन इज़ नेसेसरी एंड वो नारायणा को प्रोवाइड करता है. तो आई वुड से नारायणा का वो रिवीजन प्लान बहुत अच्छा है. उसने मेरा बहुत हेल्प किया है ग्रोथ में. નારાયણા ઇન્સ્ટિટ્યૂટ માટે ગુજરાત રાજ્યનો ઝોનલ ડાયરેક્ટર છું અને આ ફિલ્ડમાં 33 વર્ષોથી કાર્ય કરું છું. હવે નારાયણા ગુજરાત આ વર્ષે, જેને ગુજરાતમાં અમદાવાદ શહેરમાં 2 વર્ષ પૂરા થાય છે, એ નારાયણા ગુજરાતે 2 વર્ષની અંદર એક બહેતરીન પરફોર્મન્સ, આપણે એમ કહી શકીએ કે અમદાવાદ શહેર ફર્સ્ટ રેન્ક અને ગુજરાત આખા રાજ્યમાં સિટી ટોપ એટલે સ્ટેટ ટોપર ગર્લ્સ એનું પરિણામ સાથે એક જ્વલંત રિઝલ્ટ આપ્યું છે. અને દર વર્ષે અહીંયા કામ કરતી ટીમ અને સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સના સહયોગથી અને નારાયણાની સિસ્ટમથી આપણે એક બહેતરીન રિઝલ્ટ દર વર્ષે લાવીએ છીએ. આ વર્ષે અમદાવાદ સિટી ટોપર સાનવી પાટીદાર અને ઓવરઓલ ગુજરાત ગર્લ્સ ટોપર સાનવી પાટીદાર અમદાવાદ સેન્ટર ઉપરથી એણે અભ્યાસ કર્યો છે છેલ્લા 2 વર્ષમાં. અને એ ઉપરાંત આદિત્ય ઠાકુર, કલ્પ અમીન, જે લોકો 99.98 પ્લસ પર્સન્ટાઇલ સાથે એક બહેતરીન પરફોર્મન્સ, ઓલમોસ્ટ પેલા 4 બાળકોમાં આ 3 બાળકોનું સ્થાન છે અમદાવાદ શહેરમાં. અને એ ઉપરાંત અમારા 8 બાળકો 99.9 થી અબોવ છે. અમારા 25 બાળકો જે છે એ 99.9 થી અબોવ છે અને અમારા 36 બાળકો જે છે એ 98 પર્સન્ટાઇલથી અબોવ છે. તો બેઝિકલી ઓવરઓલ જે નારાયણાનો પરફોર્મન્સ છે, અમદાવાદ અને સુરત મેળવીને બહેતરીન, સૌથી વધારે સારું કહી શકાય પર્ટિક્યુલર એક ઇન્સ્ટિટ્યૂટના લેવલે એવું આવ્યું છે. અને એની સાથે સાથે પૂરા દેશમાં જે નારાયણાએ એક બહેતરીન પરફોર્મન્સ આપ્યું છે, એમાં 5 સ્ટેટના ટોપર બાળકો, રેન્ક 1 બાળકો નારાયણા ઇન્સ્ટિટ્યૂટથી છે અને 3 બાળકો એવા છે જે લોકોને 100 પર્સન્ટાઇલ આવી છે. તો આ રીતે નારાયણા ઇન્સ્ટિટ્યૂટ એ અમદાવાદમાં પ્રવેશ કરીને 2 જ વર્ષની અંદર અમદાવાદમાં વર્ષોથી જે કાર્ય ચાલી રહ્યું છે એમાં સૌથી બહેતરીન પરફોર્મન્સ આપીને પોતાની કાર્યક્ષમતા, પોતાની શિક્ષણ પદ્ધતિ અને નારાયણાની ટેસ્ટિંગ મેથડ અને ગાઈડન્સ